જય માતાજી, જય સુરપુર દાદા મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર ધોઈશ લોગમાં. તો મિત્રો અત્યારે દાદાના સાનિધ્યમાં સાંજનો સમય છે. તમે અત્યારે દાનુ બાપુના દર્શન કરી રહ્યા છો મિત્રો. થોડી જોરમાં અત્યારે બાપુ મેદાનમાં ક્રિકેટ રમવા પણ જશે મિત્રો, તો આપણે ત્યાં પણ દાદાના દર્શન કરીશું. તો વિડીયોમાં બનાવી રહીજો, ચેનલ બનાવો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કમેન્ટ બોક્સમાં જય સુરપુર દાદા લખી વિડીયો શેર કરજો મિત્રો. તો મિત્રો અત્યારે દાદાના સાનિધ્યમાં આપણે સુરપુર દાદાના સાંજના સમયના દર્શન કરી રહ્યા છીએ મિત્રો. થોડી વારમાં દાદાની આરતી પણ થશે મિત્રો, તો આપણે તેના પણ બ્લોગ ચેનલમાં આવી ગયેલો છે. ત્યારબાદ અત્યારે આપણે સુરપુર દાદાના પણ દર્શન કરીએ મિત્રો. તમે જોઈ શકો છો અત્યારે થોડીક માણસોની પણ અવર જવર ઓછી છે ને આપણે દાદાના દર્શન પણ અત્યારે કરી લઈએ. તો મિત્રો આપણે દાદાના દર્શન કરીને કમેન્ટમાં જઈ સુરપુર દાદા લખી વિડીયો શેર કરજો મિત્રો, જેથી કરીને અહીંયા લોકો પણ દાદાના ઘરે બેઠા દર્શન કરી શકે. તો મિત્રો અહીં દાદાના સાનિધ્યમાં આપ સૌ જાણો છો એવી રીતે વ્યસન મુક્તિનું અભિયાન પણ ચાલે છે મિત્રો. તો અત્યારે બપોરના સમયે પ્રસાદી લીધા બાદ દાનુ બાપુની જાહેર સભા થાય છે. ત્યારબાદ જે વ્યસન મુક્તિ માટે લોકો આવ્યા હોય છે તેને દાદાનું પ્રસાદીનું પાણી દેવામાં આવે છે મિત્રો. ત્યારબાદ અત્યારે સાંજના સમયે આપણે દાદાના દર્શન કરી રહ્યા છીએ મિત્રો. તો આગળ આપણે દાનુ બાપુના પણ દર્શન હજી કરવાના છે મિત્રો. જેવો આપણે વિડીયો પણ જોતા હોઈએ છીએ ક્રિકેટ રમતા, તો આપણે પણ આજે દાનુ બાપુને લાઈવ ક્રિકેટ રમતા જોવાના છે મિત્રો. તો મિત્રો સાંજના સમયે બપોરના પ્રસાદી બાદ અત્યારે તમે જોઈ શકો છો ચા પાણી ને નાસ્તો દેવામાં આવે છે મિત્રો, જેથી કરીને લોકો થોડા મોડે થયા હોય તો તેને પણ ચા પાણી નાસ્તો કરી શકે મિત્રો. અત્યારે દાનુ બાપુ જઈ રહ્યા છે ક્રિકેટ રમવા, તમે જોઈ રહ્યા છો મિત્રો. તો મિત્રો અત્યારે સાંજના સમયે જે વ્યસન મુક્તિ માટે લોકો આવ્યા હોય છે, દવાખાના માટે આવ્યા હોય છે, તેઓને દાદાનું પ્રસાદીનું પાણી દીધા બાદ દાનુ બાપુ પણ અહીં સાંજના સમયે હાજર હોય છે મિત્રો. અને આવી જ રીતે આજે બાપુ પણ ક્રિકેટ રમવા જઈ રહ્યા છે, તમે જોઈ શકો છો. તો આગળનો બ્લોગ આપણે ફૂલ ક્રિકેટનો આવવાનો છે દાનુ બાપુનો મિત્રો, તો એના માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો આજના મંગળવારના દિવસે આપણે સુરપુર દાદાના દર્શન કર્યા અને આગળના બ્લોગમાં આપણે દાનુ બાપુનો ફૂલ ક્રિકેટનો બ્લોગ આવવાનો છે મિત્રો, તો એના માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીએ. જય દાદા, જય માતાજી.